વાઘોડિયા ખંધા રોડ પર અબરાર પાર્ક રોડ પર ગાડી રેસ મારતા વરસાદી કોસ બેસી ગયો હતો. વાઘોડિયા ખંધા રોડ પર અબરાર પાર્ક વોર્ડ નંબર 2 માં છેલ્લા 1 મહિનાથી વરસાદી કોસમાં ભૂવો પડેલ છે. એની જાણ લેખિતમાં રહીશોએ નગરપાલિકામાં અરજી કરેલ છે. છેલ્લા 5-6 દિવસ પછી નગરપાલિકાએ મુખ્યમાં રહીશોને જણાવ્યું, આ વરસાદી કોષ અમારી નગરપાલિકામાં આવતું નથી. આ કોષ R&Dમાં લાગે છે. રહીશોએ R&Dના અધિકારીઓએ એવું જણાવ્યું, અમારી અંદર આવતું નથી તો આ કોષ કોની અંદર આવે છે? જલ્દી જલ્દ આ કોષનું નિરાકરણ આવે એવી રહીશોની રજૂઆત છે. વરસાદની તૈયારી છે. થોડાક દિવસમાં વરસાદનું પાણી ભરાઈ જાય અને વરસાદી કોષમાં નાનું બાળક કે કોઈ બાઇક ચાલક અંદર પડી જાય અને જાનહાની થાય તો એનો જવાબદાર કયા અધિકારીને રહેશે? જે લાગતા વળગતા અધિકારી જલ્દથી જલ્દ આ નિરાકરણ લાવે એવી રહીશોની માંગ છે. બ્યુરો રિપોર્ટ પ્રદીપ બારિયા, કેમેરામેન અનિલ બારિયા, વાઘોડિયા. 1 મહિનાથી આ વરસાદી કાંસમાં ભૂવો પડેલો છે, જેની મેં અરજી 20/5 નગરપાલિકાને સુપ્રત કરેલી છે, જેનો મને કોઈ જવાબ મળતો નથી. મૌખિક રજૂઆત કરું છું તો વારંવાર કહેવામાં આવે છે આજે થશે, કાલે થશે. છેલ્લા 4-5 દિવસ પહેલાં એવું કહેવામાં આવે છે કે અમારી અંદર નથી, R&Dમાં કામ છે. R&Dમાં તપાસ કરતાં એવી ખબર પડી કે ગ્રામ પંચાયતે બનાવેલું છે. તો આનો જવાબદાર કોણ? ગ્રામ પંચાયત, નગરપાલિકા કે R&D? તો હવે એના માટે કોઈ ઉકેલ નથી મળતો. આ ગટર બી અંદર ઉભરાય છે. કાલે વરસાદ પડશે, અહીંના છોકરાઓ કોઈક અંદર પડી જશે, ડૂબી જશે, જાનહાનિ થશે. એનો જવાબદાર કોણ? એના માટે મેં રજૂઆત કરી, છતાંય મને કોઈ જવાબ મળેલ નથી. એના માટે મારે શું કરવું? આ જનતાનું શું થશે? સોસાયટીનું શું થશે? લાગતા વળગતા અધિકારીઓએ ધ્યાન દોરી આનું કામ કરાવે, જેની જવાબદારીમાં આવતું હોય તે કામ કરાવે એવી અમારી અરજ છે.